મારા વાલા પ્રિયો, પરમેશ્વર આપણને નવા મહિનાના પહેલા દિવસે લઈ આવ્યા છે અને શું પરમેશ્વરે વર્ષના પહેલા દિવસથી 4 મહિના સુધી સંભાળ્યું નથી અને આપણને 5મા મહિના સુધી લઈ આવ્યા છે. તે આપણી કાળજી રાખે છે. આ મહિનો મારા માટે કેવો રહેશે અને આ મહિના માટે પ્રભુ શું વચન આપશે? શું તમે આમ વિચારી રહ્યા છો? પ્રભુ પાસે તમારા માટે એક વચન છે. શું છે જાણો છો? લૂક 18મો અધ્યાય તેની 8મી કલમ. તે જલ્દી તેઓને ન્યાય આપશે. હું ઝડપથી મારા પુત્ર મારી પુત્રી તમને ન્યાય આપીશ. હું ચોક્કસ બાબત માટે પ્રાર્થના કરી રહ્યો છું અને ઘણી અપેક્ષા રાખું છું. અપેક્ષા રાખું છું કે આવી રીતે પૂર્ણ થશે, તેવી રીતે તે પૂર્ણ થશે, પણ કશું પણ થઈ રહ્યું નથી. મારી પ્રાર્થનાનો જવાબ મળી રહ્યો નથી. શું તમે પણ આવી કોઈ પરિસ્થિતિમાં છો? ના મારા દીકરા મારી દીકરી, હું ઝડપથી તમારો ન્યાય કરવાનો છું. હું ઝડપથી તારા માટે એક ચમત્કાર કરીશ. તમે ટૂંક સમયમાં એક મોટું પરિવર્તન જોશો. તમે ટૂંક સમયમાં તમારી બાબતોમાં સમૃદ્ધિ થતી જોશો. ટૂંક સમયમાં તમારા માટે એક માર્ગ ખુલશે. આમ પ્રભુ વચન આપે છે. આપણે તેના માટે શું કરવું જોઈએ? પ્રભુ પહેલા વચનમાં કહી રહ્યા છે, સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં. પ્રભુ કહે છે, મારા દીકરા મારી દીકરી, પહેલા પ્રાર્થના કરો. તમારી પ્રાર્થના સાંભળ્યા પછી જ હું તમારો ન્યાય કરી શકીશ. શું પ્રાર્થના નથી કરતો? શું આમ કહો છો? પ્રભુ કહે છે હંમેશા પ્રાર્થના કરવી જોઈએ. ઓહ, શું એવું છે? હું હંમેશા પ્રાર્થના કરતો નથી. હું સવારે પ્રાર્થના કરીશ, સૂતા પહેલા હું એક નાની પ્રાર્થના પણ કરીશ. એવું નથી. ઈશુ કહે છે સર્વદા તમે પ્રાર્થના કરતા રહો. જ્યારે તમે ચાલો છો, બેસો છો, તમારું કામ કરો છો, તમારા હૃદયમાં હંમેશા પ્રાર્થના કરવાની જરૂર છે. આપણે હંમેશા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું ન જોઈએ. તમારી પ્રાર્થનાને શેતાન દબાવી શકે તે માટે તે તમારા જીવનમાં એક નિરાશા નામની વસ્તુ લાવે છે. તમારી હિંમત ગુમાવવા માટે શેતાન તે હથિયારનો ઉપયોગ કરે છે. પ્રાર્થના કરીને તમને શું મળ્યું? વોક વિથ જીસસ, ઈસુ સાથે ચાલીને તમને શું મળ્યું છે? કશું પણ મળ્યું નથી. તમે આટલી લાંબા સમયથી પ્રાર્થના કરો છો, શું થાય છે? પ્રાર્થના કરવાનો શું ફાયદો છે? આવા વિચારો શેતાન તમારા મનમાં મૂકી શકે છે. તે કહેવા માટે વ્યક્તિગત રીતે આવશે નહીં, તેના બદલે તમારા મનમાં વાત કરશે. તમારી અંદર તે વિચારોને લલચાવીને મૂકશે. આપણે એના કારણે તરત જ નિરાશ થઈ જઈશું. શું તમે પણ આમ નિરાશ થાઓ છો? પ્રભુ કહે છે, તું હિંમત ન હાર મારા દીકરા, તું હિંમત ન હાર મારી દીકરી. હું ઝડપથી તારા માટે ન્યાય આપીશ. એ જ પરમેશ્વરનું વચન છે. તેથી આજે પણ તમારા માટે કંઈક સફળ થવાનું છે. આ મહિનાની અંદર તમે એક ચમત્કાર જોવાના છો. તમે આટલા લાંબા સમયથી જે પ્રાર્થના કરો છો તેમાં અજાયબી થશે. શું વિશ્વાસ કરો છો? હે પ્રભુ, હું હંમેશા હિંમત હાર્યા વિના પ્રાર્થના કરીશ. હું તેને વિશ્વાસથી પ્રાપ્ત કરીશ. ત્યારે તમે એક ન્યાય જોશો અને એક અદ્ભુત ચમત્કાર જોશો. તમારો વિશ્વાસ કબૂલ કરો અને પ્રાર્થના કરો, તમે એક ચમત્કાર જોશો. હવે કહો કે હે પ્રભુ, આ વચન માટે તમારી સ્તુતિ થાવ. હું હિંમત હાર્યા વિના હંમેશા પ્રાર્થના કરવા માટે મારી જાતને પ્રતિબદ્ધ કરું છું. હું પ્રાર્થના છોડીશ નહીં. હું પ્રાર્થના કરવાનો બંધ કરીશ નહીં. હું હિંમત હાર્યા વિના પ્રાર્થના કરવાનું ચાલુ રાખીશ. તમે ટૂંક સમયમાં મારો ન્યાય કરવાના છો પરમેશ્વર. તમે એક ચમત્કાર કરવાના છો. હું જે બાબત માટે પ્રાર્થના કરું છું તેમાં એક અદ્ભુત ચમત્કાર થશે. હું અજાયબીઓ જોવાનો છું અને ચમત્કારોને જોવાનો છું. તમે ઝડપથી મારો ન્યાય કરવાના છો તેમાં હું વિશ્વાસ કરું છું. હું આજે પણ તે ચમત્કારની અપેક્ષા કરું છું. આ મહિને પણ ચમત્કારની અપેક્ષા રાખું છું. તમે મારા માટે આ અદ્ભુત ચમત્કારો કરવાના છો પ્રભુ. હું વિશ્વાસ સાથે ચમત્કારોની અપેક્ષા રાખું છું. ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરું છું પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.